નમસ્કાર મિત્રો, તો આ લોકો જેને ભગવાનનું રૂપ માની રહ્યા છે એવા ખજૂરભાઈ અને લોકપ્રિય સિંગર એવી કિંજલ દવે વિશેનો કીર્તિ પટેલે એક નવો ખુલાસો બહાર પાડ્યો છે. તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂર જોજો અને આપણા વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ ખુલાસો સાચો હશે કે ખોટો તે કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો. કિંજલ દવેના નાના ભાઈની જે સહી કરી હતી ને, જે છોકરી સાથે, એની જોડે વાતો કરતો, લવ યુ બવ યુ કરતો ને મળવા જતો ને બધું. એક તો કિંજલ દવે આને ભાઈ માને છે, આટલું રાખે છે, બરાબર, અને આવડો આ એની જ ભાઈની ભાભી હારે લવ યુ દીકું પીકું કરતો તો, મળવા જતો તો. અને આજ મોટી વાત તો કહેવાની ભૂલી ગઈ. મોટી વાત તો હું કહેવાની ભૂલી ગઈ. આજે હું તમને કહું, હું સૌ પ્રથમ તો મેં એકવાર છે ને કિંજલ દવેને કેવડાવ્યું તું દેવ પગલી જોડે કે આ ભંગાર રહ્યો ને, ભંગાર કિંજલ દવેના નાના ભાઈની જે સગાઈ કરી હતી ને, જે છોકરી સાથે, એની જોડે વાતો કરતો, લવ યુ બવ યુ કરતો ને મળવા જતો ને બધું. તો મેં દેવ પગલીને કીધું તું કે આ જે બાયડી ભાગી ગઈ બીજાને લઈને, કિંજલ દવેના ભાઈ છે હે, મેં કેવડાવ્યું તું, પણ મારી વાત ત્યારે ન માની એટલે મને ગુસ્સો આવ્યો હતો. એટલા માટે મેં કીધું કે જ્યારે કીર્તિ પટેલ બોલતી હતી, જ્યારે કિંજલ દવેની સગાઈ તૂટી ત્યારે મેં લાઈવ કર્યું હતું ને, એનું કારણ આ હતું કે મેં કેવડાવ્યું તું કે ભાઈ આવું આવું છે, ધ્યાન રાખજો કે આવું આ વ્યક્તિ આની હારે ચાલુ છે. અને